નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એટલે કેમ બધા મજામાં ને? આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન ઓલમોસ્ટ કમ્પ્લીટ કર્યું હતું. આજના લેક્ચરમાં આવે છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. બરાબર, તો આજના લેક્ચરમાં જોશું ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. અને આના વિશે આપણે બેઝિક જો કે જોયેલું પણ હતું જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન ભણ્યા ત્યારે, અને બાકીનું આજે જોશું. તો આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ કોઈ પણ જે વિદ્યુત સ્થિતિમાન છે ડીવી એ કોના બરાબર હશે? dw upon q નોટ. બરાબર, અને જે કોઈ પણ કાર્ય કરવામાં આવે કોના ઉપર? એકમ ધન વીજભાર પર, એના બરાબર થઈ જશે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન બીજું કાંઈ નથી, વીજભારને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે એકમ ધન વીજભાર માટે. હવે આ જે dw હતો એ કયો હતો? જ્યારે તમે અનંત અંતરથી વીજભારને p બિંદુ સુધી લઈ આવો તો એ જે આપણું બળ છે એ કયું હશે? બાહ્ય બળ. અને આપણા બાહ્ય બળની વિરુદ્ધમાં વિદ્યુતીય બળ લાગતું હશે. જેમ કે માની લે અહીંયા કોઈ વીજભાર છે એક q નોટ પરીક્ષણ વીજભાર, એને આપણે આ દિશામાં લઈ જઈએ છીએ કોઈ પ્લસ q વીજભાર પાસે. જ્યારે આપણે આ બાજુ લઈ આવીએ તો આપણે જે બળ લગાવીએ છીએ એ કયું છે? એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ. ત્યારે વીજભાર પર વિરુદ્ધ દિશામાં કયું બળ લાગતું હશે? ઇલેક્ટ્રિક ફોર્સ એટલે કે વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ છે એ વીજભાર ઉપર આપણા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગશે. તો અહીંયા હું બાહ્ય બળ વડે થતા કાર્યને બદલે જો વિદ્યુતીય બળ વડે થતું કાર્ય લખું તો એ કાર્ય કેવું આવી જશે? ઋણ આવી જશે. અને એ કાર્યનું મૂલ્ય કેટલું હશે? તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ કાર્ય બરાબર તો આપણે શું લખી શકીએ? યાદ કર, કાર્ય બરાબર આપણે લખી શકીએ એફ ડોટ ડીઆર. બરોબર ને? કારણ કે કાર્ય એના જેટલું જ હોય, એફ ડીઆર જેટલું. તો જો અહીંયા હું એફ ડીઆર લખું માઇનસ એફ ડીઆર, કારણ કે વિદ્યુતીય બળ વડે થતું કાર્ય લખવાનું છે નીચે ક્યુ નોટ, તો અહીંયા થશે માઇનસ, અને એફ ની વેલ્યુ આપણને ખબર છે એફ બરાબર કેટલા હોય? ક્યુ ઈ. તો અહીંયા થઈ જશે માઇનસ એફ ક્યુ ડોટ ઈ ડોટ ડીઆર ડિવાઈડ બાય ક્યુ નોટ. ક્યુ નોટ થી ક્યુ નોટ કટ થાય, આન્સર આવે છે આપણી પાસે માઇનસ ઈ ડોટ ડીઆર. તો ડીવી બરાબર મને મળી ગયું, અહીંથી મને મળી ગયું છે ભાઈ ડીવી બરાબર માઇનસ ઈ ડોટ ડીઆર. આ જ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. આ આપણે આગળ પણ એક જગ્યાએ પ્રૂવ કરેલો છે, આજે રિપીટ કરી નાખ્યું, કાંઈ વાંધો નહીં. ચલો બરોબર, તો આ છે અને આના ઉપરથી જ આજનો કેસ બનવાનો છે, બંને વચ્ચેનો સંબંધ બનવાનો છે. ચલો બરોબર, તો આપણે કહી દીધું ભાઈ ડીવી બરાબર માઇનસ ઈ ડોટ ડીઆર. અહીંયા અગત્યનું એ છે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ. પણ વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર આ બંને તો સદિશ છે. તો એક્ઝેક્ટ મારે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય વેક્ટર ઈ ફોર્મમાં, તો કેમ દર્શાવી શકીએ? તો આપણને ખબર છે ભાઈ ઈ એક્સ આઈ કેપ પ્લસ ઈ વાય જે કેપ પ્લસ ઈ ઝેડ કે કેપ કહી શકો તમે. હા બરોબર ભાઈ, બિલકુલ સાચું. અને ડી આર વેક્ટરની જગ્યાએ આપણે શું લગાવી શકીએ? અહીંયા લખી શકું હું ડી એક્સ આઈ કેપ પ્લસ ડી વાય જે કેપ પ્લસ ડી ઝેડ કે કેપ લખી શકીએ. હા બિલકુલ. તો ભાઈ ઈ અને ડીઆર નો કેસ બની ગયો. બંનેને જો હું ભેગા કરી દઉં તો અહીંથી મને ડીવી નું ફોર્મેશન જે બનશે એ આવું મળશે, ડીવી બરાબર, તો પેલા તો અહીંયા માઇનસ, ઈની જગ્યાએ ઈ એક્સ આઈ કેપ પ્લસ ઈ વાય જે કેપ પ્લસ ઈ ઝેડ કે કેપ ડોટ ડોટ ડી એક્સ આઈ કેપ પ્લસ ડી વાય જે કેપ પ્લસ ડી ઝેડ કે કેપ. બિલકુલ આ મળવાનું છે. જો બંનેના ડોટ લઈ લઉં તો i1 j1 k1 બાકી બધા 0 થઈ જાય. તો અહીંયા મને મળશે dv બરાબર માઇનસ કાઉન્સમાં ex into dx. હે શું મળશે બોલ? ex i cap 1 ex into dx પ્લસ ey into dy પ્લસ ez into dz. માઇનસ ને જો અંદર મલ્ટીપ્લાય કરું તો અહીંયા મને મળવાનું છે dv બરાબર માઇનસ ex dx માઇનસ ey dy માઇનસ ez dz. લો ભાઈ આ ફોર્મેશન. તો કોઈ પણ સમય આનો શોર્ટ મતલબ શું છે હું તને સમજાવું. કોઈ પણ જગ્યાએ જો તને વિદ્યુત ક્ષેત્ર આપી દે, શું આપી દે? વિદ્યુત ક્ષેત્ર સમીકરણ સ્વરૂપે જ આપેલું હશે, 2x² + 4 આપી દે, 3x² - 2x + 6 આપી દે, કંઈ પણ જો તને વિદ્યુત ક્ષેત્ર આપી દે તો આ બધામાં મૂકી દે અને આનું શું કરનાર? ઇન્ટિગ્રેશન. આ બાજુ dv નું ઇન્ટિગ્રેશન,
ex નું ઇન્ટિગ્રેશન, ey નું ઇન્ટિગ્રેશન, ez નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ z, y or x. અહીંયા તું કરી દે સંકલન, કામ થઈ ગયું પૂરું. આ દાખલા રેપિટેડલી પૂછાય છે, હમણાં આપણે એક્ઝામ્પલ પણ જોશું. ચલો એક તો આ થઈ ગયું. અચ્છા, બીજું વિદ્યુત ક્ષેત્રનો કેસ હોય તો શું કરવાનું સમજીએ. જો વિદ્યુત ક્ષેત્રનો કેસ આવે તો ધ્યાનથી જો શું થવાનું છે. અહીંથી હું ઈ ને કરતા બનાવી દઉં. dv બરાબર માઇનસ ઈ ડોટ ડીઆર છે, ત્યાંથી ઈ ને કરતા બનાવું તો ઈ બરાબર શું મળવાનું મને? માઇનસ ડીવી બાય ડીઆર. ઈ બરાબર શું મળવાનું બોલ? માઇનસ ડીવી બાય ડીઆર મળવાના. શું મળવાના બોલ? માઇનસ ડીવી બાય ડીઆર. માઇનસ ડીવી બાય ડીઆર મળવાના. અચ્છા, ઓકે. તો એનો મતલબ જો y અને z અચળ હોય તો, જો y ને z કેવા હોય? અચળ. જો y અને z અચળ હોય તો dy અને dz બરાબર તો 0 થઈ જાય. હે, જો y અને z અચળ છે તો dy એટલે કે y માં થતો સૂક્ષ્મ ફેરફાર, dz z માં થતો સૂક્ષ્મ ફેરફાર કેવા થઈ ગયા? 0. ભાઈ એ તો 0 થઈ ગયા, તો વધ્યું કોણ? dx. એનો મતલબ કે e બરાબર મને મળી જાય માઇનસ dv બાય dx. આ પેલો કેસ છે, કારણ કે dy અને dz તો મેં કેવા કરી દીધા 0, તો મને શું મળવાનું? e બરાબર માઇનસ dv બાય dx. એવી જ રીતે જો dx બરાબર dz બરાબર 0 થઈ જાય, મતલબ x અને z કેવા છે? અચળ. તો dx અને dz કેવા? 0. તો એ કેસમાં e બરાબર કેટલા થવાના? માઇનસ dv અપોન dy. એવી જ રીતના જો dx બરાબર dy બરાબર 0 થાય, x અને y અચળ હોય, તો અહીંથી e કેટલો થઈ જવાનો? માઇનસ dv બાય dz. કેટલો થઈ જવાનો? માઇનસ dv બાય dz. જો 3 3 હાજર હોય એ પણ જોઈ લઈએ. તો અહીંયા થવાનું માઇનસ ઇન બ્રેકેટ માઇનસ ઇન બ્રેકેટ dv બાય dx i cap પ્લસ dv બાય dy j cap પ્લસ dv બાય dz k cap. આ થવાનું જો 3 3 હાજર હોય તો. આને ઘણીવાર પાર્શિયલ ડેરિવેટિવના ફોર્મમાં પણ લખવામાં આવે કે જ્યાં d ને બદલે શું લખી દેશે? ડેલ. d ને બદલે શું લખી દેશે? ડેલ. પણ હું કહું છું તારે દાખલા ગણવાના છે તો d થી જા, કાંઈ વાંધો નહીં. ચલો બરાબર, તો અહીંથી આવી ગયું. અથવા મલ્ટીપ્લાય કરો તો માઇનસ dv બાય dx i cap માઇનસ dv બાય dy j cap માઇનસ dv બાય dz k cap. આ ફોર્મેશન બની ગઈ. અચ્છા, બરોબર. આમાંથી હજી એક વસ્તુ તારે કરવી હોય તો કરી શકાય. જો અહીં આટલામાં તારું કામ ચાલી જશે, સાંભળ ધ્યાનથી. આટલામાં પણ કામ ચાલી જશે. આમાં તારે સંકલન કરવાનું હતું, તારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો 3 3 નું શું કરી દે? વિકલન. આમાં સંકલન હતું, આમાં વિકલન છે, પછી બીજું કઈ નહીં. પણ હજી એક રીતે લખવું હોય તો લખી શકે. આને હું કહી દઉં d બાય dx i cap પ્લસ d બાય dx j cap પ્લસ d બાય dx k cap ઇન્ટુ v બાર કાઢી લીધો. ત્રણેયમાંથી v કોમન. હજુ આને એક રીતે લખવું હોય તો લખાય e બરાબર માઇનસ, આના માટે આવી એક સાઇન વપરાય છે, આને ગ્રેડિયન્ટ પણ કહેવાય, પ્રચલાનાંક પણ કહેવાય. આવી એક સાઇન વપરાય છે ઊંધો ત્રિકોણ આ આખા પદ માટે, ગ્રેડિયન્ટ ઇન્ટુ v. આમ પણ લખી શકાય. બરાબર. તો આ જે આપણું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આ થિયરી જે આ બાજુનો પાર્ટ તને દેખાય ત્યાંથી તને વિદ્યુત સ્થિતિમાન મળશે વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરીને, અને અહીંથી તને વિદ્યુત ક્ષેત્ર મળશે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરીને. બસ આ કેસ છે, બીજો કોઈ અલગ કેસ આમાં હોતો નથી. આટલી જ થિયરી છે, આટલું કરીને નીકળી જાય, આરામથી ક્વેશ્ચન બની જાય, કોઈ પ્રશ્ન નથી. બરાબર. ચાલો આગળ જઈએ બાળકો, આગળ જઈએ દાખલાઓમાં સીધા. અને પેલો દાખલો તમારી સ્ક્રીન ઉપર છે ભાઈ. 5 કુલમનો વીજભાર જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર અચળ છે, ત્યારે તે 5000 ન્યૂટનનું બળ અનુભવે. 1 સેન્ટીમીટરના અંતરે આવેલા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલા વોલ્ટ હશે? આ સહેલો દાખલો છે, સંકલન વિકલન નહીં આવે. ડાયરેક્ટ આપણી પાસે જે ફોર્મ્યુલા હતો લગાવી દે, v બરાબર ed. કયો ફોર્મ્યુલા હતો? v બરાબર ed. ચાલો, તો પહેલા તો મારી પાસે e નથી, તો e મને મળી જશે. કેમ મળશે? e મને મળી શકે કેમ? f બરાબર q ઇન્ટુ e. અહીંથી e બરાબર f અપોન q. f કેટલા છે બોલ? 5000 ન્યૂટન છેદમાં q કેટલા છે બાળકો? 5. તો આન્સર આવી ગયો 1000 ન્યૂટન પર કુલમ. આન્સર કેટલો આવી ગયો? 1000 ન્યૂટન પર કુલમ. આ મળી ગયું વિદ્યુત ક્ષેત્ર.
મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો તો સૂત્ર મૂકી દઉં V બરાબર ED. ભાઈ માઇનસ નહીં લઈને ચાલતો, કારણ કે મૂલ્ય જ મેળવવાનું છે, ઓપ્શન જોઈ લે. તો અહીંથી મારે E મેળવવો જ, E મેળવવો ને, નહીં V મેળવવો જ. અચ્છા તો ખતમ. ચાલો, વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 1000 ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે બોલ? ડિસ્ટન્સ છે 1 સેન્ટીમીટર, એટલે 10 ટુ ધી પાવર -2 મીટર. તો આન્સર આવી ગયો કેટલો? 10 વોલ્ટ. ખતમ લો દાખલો. સેલો દાખલો હતો. ચાલો, અવકાશમાં કોઈ પણ બિંદુ x y z બધા મીટરમાં છે. વિદ્યુત સ્થિતિમાન V બરાબર 4x² છે. તો બિંદુ 1 મીટર 0.2 મીટર પર વોલ્ટ મીટરમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? સાંભળ ધ્યાનથી. V બરાબર કેટલા આપેલા છે? 4x² આપેલા છે. V બરાબર 4x². બરાબર, મતલબ x દિશામાં વિદ્યુત સ્થિતિમાન છે, y અને z દિશામાં વિદ્યુત સ્થિતિમાન નથી. બરાબર, મતલબ કે Vx તને કેટલા આપ્યા? 4x². Vy બરાબર Vz બરાબર છે 0. Vy બરાબર Vz બરાબર શું છે? 0. ઓકે, તો આનો મતલબ એમ મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો કયો ફોર્મ્યુલા આવશે અહીંયા પહેલા એ સમજ. અહીંથી આવવાનું છે E બરાબર માઇનસ dV/dx I કેપ પ્લસ dV/dy જે કેપ પ્લસ dV/dz કે કેપ. ફોર્મ્યુલા આ મળવાનો. પણ અહીંથી ધ્યાનથી સાંભળ. dV/dy તો કેવા થઈ જશે? 0. dV/dz કેવા થઈ જશે? 0. કારણ કે આ તો છે જ નહીં. તો ખાલી શું બચશે બોલ? ખાલી શું બચશે? E બરાબર આપણને ખાલી મળવાનું છે E બરાબર માઇનસ dV/dx I કેપ. શું મળવાનું છે? માઇનસ dV/dx I કેપ. તો E બરાબર માઇનસ d/dx. V ની વેલ્યુ કેટલી છે? 4x² I કેપ. કમ્પ્લીટ કે નહીં? 4x² મૂકી દીધા. તો અહીંથી E બરાબર 4x² નું વિકલન કરવાનું છે ભાઈ. માઇનસ એમને રાખી દઉં કાઉન્સમાં. x² નું 2x થાય તો આ કેટલા થઈ ગયા? 8x ઇન્ટુ I કેપ. આ કેટલા થઈ ગયા? 8x. હવે x ની કેટલી કિંમત માટે મેળવવાનું છે? તો જોજો, x y z આપી દીધા મને. મને શું આપી દીધું? x y z કેટલા આપ્યા છે? 102. મતલબ x બરાબર તો મારે કેટલા લેવાના છે? 1. તો x બરાબર 1 લઈ લે તો આન્સર આવી ગયો x E is equal to -8 I કેપ ન્યૂટન પર કુલમ. -8 I કેપ. તો આને આમ પણ લખાય E is equal to 8 - I કેપ ન્યૂટન પર કુલમ. મતલબ મૂલ્ય કેટલું હોવાનું? 8. અને x ની કઈ દિશા દર્શાવે છે? માઇનસ, ઋણ દિશા. તો 8 ઋણ x અક્ષની દિશામાં. તો આન્સર આવી ગયો. કામ ખતમ થઈ ગયું. અને આવા PYQ છે બાળકો, પૂછાઈ જાય આમાંથી આવા કેસ. ચલો કમ્પ્લીટ, આગળ જઈએ. વિદ્યુત સ્થિતિમાન V એ અંતરના વિધેય તરીકે. ચલો ભાઈ, V ની વેલ્યુ પાછી આપી દીધી. V બરાબર કેટલા આપેલા છે? 5x² પ્લસ 10x માઇનસ 9 આપેલા છે વોલ્ટ. x બરાબર 1 મીટર આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? ખાલી x માં મેળવવાનું. ક્યાં મેળવવાનું? x બરાબર 1 મીટર પર મેળવવાનું. અને આમાં પણ બધી વેલ્યુ x ની જ છે, તો ખાલી x માટે સોલ્વ કરવાનું છે. y z નું આમાં કંઈ કામ નથી. તો હું ફરી એકવાર આમાં પણ લખી દઉં છું કે ભાઈ Vx આપેલું છે, Vy બરાબર Vz બરાબર તો કેવા થઈ જવાના છે? 0. બરાબર, ચાલો એનો કેસ તો છે જ નહીં. તો ઓલાની જેમ જ આમાં પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવાનું બોલ? માઇનસ dV/dx I કેપ. પણ ઓલામાં એક પદ હતું, આમાં 3 પદ છે. E બરાબર માઇનસ d/dx અને અહીંયા V કેટલો છે આપણી પાસે બોલ? 5x² પ્લસ 10x માઇનસ 9 I કેપ. તો અહીંથી E બરાબર માઇનસ, ચલો 5x² નું વિકલન શું થશે બાળક? પેલા તો 5 ક્યાં વયો ગયો? 12. અને x² નું થઈ ગયું 2x. તો આ કેટલા થઈ જવાના? 10x પ્લસ કેટલા મળવાના? 10. અને 9 નું થઈ જવાનું 0 I કેપ. આ મળવાનું. માઇનસ ની અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો E બરાબર થવાના -10x માઇનસ 10 I કેપ. આખું ભેગું છે. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. તો આ થઈ જવાના -10 માઇનસ 10 I કેપ. તો E બરાબર થઈ જવાના -20 I કેપ. એટલે થઈ જવાના -20. આ રહ્યો આન્સર છે ભાઈ, -20. ખતમ. એકદમ. અને દિશા પૂછી હોય તો ઋણ x દિશામાં. એકદમ સેલા દાખલા હોય છે. સમજે ને? સંકલન વિકલન મસ્ત કરવાનું, બાકી કોઈ કેસ નહીં, આરામથી થશે.
વિદ્યુત સ્થિતિમાન V બરાબર 6x - 8x y² - 8y + 6yz માં આ આવ્યું. ઉગમ બિંદુ પર મૂકવામાં આવેલ 2 કુલમના વીજભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે? F બરાબર શું હોય? F બરાબર Q * E. ચલો ભાઈ હવે ચલો F બરાબર કેટલા હોય? Q * E. Q મને આપેલો છે અહીંયા. Q આપેલો છે. Q કેટલો છે? 2 કુલમ. તો મારે E મેળવવાનો. E મેળવી લો, કામ ખતમ થઈ ગયું. V આપેલો છે, E મેળવો, કોઈ કેસ નથી. ચલો V બરાબર કેટલા છે પેલા જોયું. V બરાબર કેટલા છે? V ઇક્વલ ટુ આપેલું ઘણું બધું છે ભાઈ. 6x - 8x y² - 8y + 6yz - 4z². તો ઉગમ બિંદુ પર મૂકવામાં આવેલા 2 કુલમ. ચાલો ભાઈ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આમાં બધા પદ આવશે. આમાં dy/dx મળશે, dv/dy મળશે, dv/dz મળશે. બરોબર. તો હું એક કામ કરું છું. એક કામ કરીએ. પેલા હું ex મેળવું છું. શું મેળવું? ex. આમાં અલગ અલગ કરીએ, ભેગું નહીં કરવું, ખીચડો થઈ જાય. ex બરાબર શું થવાનું? -dv/dx. હા બરોબર. અહીંયા હું લખું માઇનસ. હવે ધ્યાનથી જો, dv/dx મેળવું છું. હું શું મેળવું છું બોલ? dv/dx. બરોબર. તો બ્રેકેટમાં પેલા આવ્યું 6x. હા ભાઈ, તો થવાનું ભાઈ 6x નું શું મળવાનું મને? 6x નું 1 થઈ જાય, 8xy². તો x નું 1 થઈ જાય અને અહીંથી કેટલા મળશે? -8y². 8y, આમાં તો x છે જ નહીં, 0. 6yz, x છે જ નહીં, 0. 4z², x છે જ નહીં, 0. આવું મળશે. માઇનસ ને અંદર મલ્ટીપ્લાય કર તો આ મળવાનું છે. વેરી ગુડ. માઇનસ અંદર મલ્ટીપ્લાય કરો તો આ મળવાનું છે -6 પ્લસ -6 પ્લસ -8y². કેટલું મળવાનું? -6 પ્લસ 8y². ચલો બસ આને રાખી દઈએ. હવે મેળવી લઈએ ey કેટલા આવે. ભાઈ ey કેટલા થવાના? -dv/dy. કેટલા થવાના? -dv/dy. માઇનસ, ચલો dv/dy કરો. પેલા 6x 0, 8xy² છે. તો y² નું સાંભળતી ધ્યાનથી. y² નું શું થવાનું? 2y. y² નું શું થવાનું? 2y. તો y² નું થઈ ગયું 2y. 8 * 2 = 16. તો અહીંથી મળવાના છે -16 x અને y. કમ્પ્લીટ કે નહીં? y² નું થઈ ગયું 2y. તો બે આગળ ગયા, 8 × 2 = 16. -16x અને 1y બચ્યો. -16xy. પછી અહીંયા y છે, તો એનું કેટલું મળવાનું? -8. y1 થઈ ગયા. 6yz છે, તો ત્યાંથી શું મળવાનું? +6y ના 1. તો કેટલા બચ્યા? z. બસ આટલું બચશે. માઇનસ સાથે મલ્ટીપ્લાય કરો તો આ થવાનું +16xy +8 ± -6z. ઓય હોય ચીકી ચીકી. ચલો પછી કોણ આવવાનું છે? Ez -dv/dz. -dv/dz. માઇનસ, ચલો ભાઈ dv/dz કરો. પેલું 0, બીજું 0, ત્રીજું 0. અહીંથી ચાલુ થશે. અહીંયા કેટલા? z નું 1 થઈ જાય. કેટલા બચવાના? 6y. કેટલા બચવાના? 6y. અહીંયા 6y બચ્યા. માઇનસ અહીંયા z² નું થઈ જાય 2z. તો આ થવાનું 8z. માઇનસ સાથે મલ્ટીપ્લાય કરો તો આ થવાનું -6y --+8z. ચાલો કમ્પ્લીટ. ભાઈ dv/dx, dv/dy, dv/dz મળી ગયા. હવે જો ઉગમ બિંદુ પર મૂકવામાં આવે છે. ઉગમ બિંદુનો મતલબ છે x y z ત્રણેય કેવા થશે? 0 0 0. x y z ત્રણેય કેવા? 0 0 0. ચલો ત્રણેય 0 છે, તો અહીંયા કેટલું બચશે બોલ? -6. અહીંયા કેટલો વિદ્યુત ક્ષેત્ર આવશે? -6. y બરાબર 0. x y 0, z 0. તો અહીંથી આન્સર આવ્યો કેટલો? +8. અહીંયા તો થઈ ગયા 0. y ની જગ્યાએ 0, z ની જગ્યાએ. તો ભાઈ x y z 0 મૂકો તો કેટલું બચ્યું? -6 અને 8 બચ્યું. તો મને ખબર છે વિદ્યુત ક્ષેત્ર હવે E બરાબર આપણે મૂકી લીધું તો આગળ કેટલા મળવાના છે? -dv/dx i cap -dv/dy j cap -dv/dz k cap. અથવા આની જગ્યાએ આમ પણ લખી શકું ex i cap ey j cap ez k cap. જે તારે લખવું, બેમાંથી બે ઇક્વેશન સાચા છે. પણ અહીંથી e નેટ કેટલું હોવાનું બોલ? e નેટ તો હોવાનું છે √ex² + ey² + ez². મૂલ્ય તો આજે હોવાનું. તો અહીંથી √,
6 મળ્યા, 8 મળ્યા, 0 મળ્યા. 0 નું 0, 6 નો વર્ગ કેટલો થઈ ગયો 36, 8 નો વર્ગ કેટલો થઈ ગયો 64. તો અહીંથી વર્ગમૂળમાં કેટલા આવી ગયા 100 અને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળી ગયું 10. તો ઈ નેટ કેટલા આવી ગયા 10. મારે મેળવવાનું શું છે બળ. તો અહીંયા લગાવી દઉં F બરાબર Q into E. Q કેટલા છે 2, વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું ભાઈ 10. આન્સર કેટલો આવશે? ઇટ્સ 20 ન્યૂટન. ડન છે. ઇટ્સ 20 ન્યૂટન. આ સારો દાખલો હતો. હે બસ તમારું સંકલન વિકલન ચેક કરશે ભાઈ, બીજું કઈ. આગળ જઈએ બાળકો. XYZ પર વિદ્યુત, અચ્છા આમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું. વિદ્યુત ક્ષેત્ર 2x i cap y2 j cap છે. વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2x i cap પ્લસ y2 j cap દર્શાવવામાં આવે. જો 0 0 0 પર સ્થિતિમાન 2 વોલ્ટ હોય તો 1 1 1 પર સ્થિતિમાન શું? અરે હવે પહેલા તો એક વસ્તુ સાંભળે. બરાબર, પેલા અહીંયા જો તને XYZ આવ્યા, Z નું કઈ કામ નથી કારણ કે X અને Y જ છે. બરોબર, તો Z તો 0 જ થવાનો. તો ભાઈ Z નું કઈ કામ નહીં. આપણે લડવાનું કેમાં છે? કઈ જગ્યાએ? નોર્મલ X અને Y માં. હવે મારી પાસે ફોર્મ્યુલા હતો. ફોર્મ્યુલા શું હતું? આપણી પાસે ફોર્મ્યુલા તો dv બરાબર -E ડોટ dr. અને અહીંથી આપણે ફોર્મ્યુલા બનાવ્યો હતો. કયો ફોર્મ્યુલા બનાવ્યો હતો? આપણી પાસે હતું અહીંયા માઇનસ EX dx પ્લસ EY dy પ્લસ EZ dz. બરાબર કે નહીં? આ ફોર્મ્યુલા હતો આપણી પાસે. ક્લિયર? હવે એકદમ ક્લિયર. બરાબર કેટલા છે અહીંયા? dv બરાબર કેટલા છે? d. ભાઈ dv બરાબર આ ફોર્મ્યુલા હતો આપણી પાસે. કમ્પ્લીટ. ચલો તો શરૂ કરીએ ભાઈ. ex કેટલા આપ્યા જ મને જોતો. ex બરાબર આપણી પાસે છે 2x i cap. ey બરાબર આપણી પાસે છે y2 j cap. બરાબર. ચાલો ઓકે. તો મૂકીએ ભાઈ, કિંમત મૂકો. અહીંથી dv કેટલા છે બોલ? dv છે v111 સુધી જવાનું, v000 થી. તો અહીંયા કહી દઉં v111 સુધી પહોંચવાનું માઇનસ v000 થી. બરાબર. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે અહીંયા આવો. માઇનસ અહીંયા કેટલા થવાના? 2x into dx. બરોબર ને? 2x into dx. i ડોટ i થઈ જાય. પ્લસ કેટલા થવાના બોલ? ey ડોટ dy. તો ey કેટલા છે? y2 ડોટ dy. આ ફોર્મેશન મળવાનું. સંકલન કરનાર કામ ખતમ થઈ ગયા. તો અહીંથી થાય માઇનસ 2x into dx માઇનસ y2 ડોટ dy. બસ હવે તો ખુલ્લું મેદાન છે ભાઈ. સંકલન લગાવી દે બે બાજુ. તો અહીંથી માઇનસ સંકલનમાં કેટલા? 2x into dx લિમિટ 0 થી 1, 0 થી 1 માં જવાનું x માં, માઇનસ સંકલનમાં y2 ડોટ dy 0 થી 1 સુધી જવાનું ભાઈ. કમ્પ્લીટ. અહીંયા જો v111 એમ નામ રાખો. v111 અહીંયા તો મેળવવાનું છે. માઇનસ v000 આપી દીધું. 000 પર સ્થિતિમાન છે 2 વોલ્ટ. તો અહીંયા આવશે 2 વોલ્ટ અથવા 2 લખી દે ડાયરેક્ટ. તો અહીંથી v111 માઇનસ 2 બરાબર અહીંયા શું થવાનું બોલ? માઇનસ 2 તો ક્યાં નીકળી ગયા? 12. x into dx શું થઈ જવાના? x²/2. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 1 માઇનસ y² નું થવાનું y³/3. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 1. બરાબર, આ ફોર્મેશન આવવાનું. તો અહીંથી જો v111 -2 બરાબર અહીંથી જો બાળક 2 થી 2 તો ગયા, 2 થી 2 તો ગયા. x² છે, પેલા 1 મૂકી દે તો 1² - 0 તો કેટલા થવાના? -1. અહીંયા જો માઇનસ અહીંયા 1/3 થવાના. શું થવાના? 1/3. કમ્પ્લીટ. તો અહીંથી v111 બરાબર -2 બરાબર 3 into -1 -3 -1 -4/3 કેટલા થવાના? -4/3. તો અહીંથી v111 બરાબર આ -2 છે, આ બાજુ તો 2 -4/3 કેટલા થઈ જવાના? -2 છે, આ બાજુ તો પ્લસ થઈ ગયા. 2 -4/3. 3 2 6 6 માંથી 4 જાય કેટલા વધ્યા? 2 2 ના છેદમાં 3 વોલ્ટ. ખતમ આન્સર. ઇટ્સ 2/3 વોલ્ટ. હે ચલો ભાઈ 2/3 વોલ્ટ આન્સર જ આવશે. અહીંયા કેટલો આવશે બોલ? 2/3 વોલ્ટ. ઓપ્શનમાં કોઈક મિસ્ટેક છે. ચલો બરોબર, તો આન્સર કેટલો આવશે બોલ? 2/3 વોલ્ટ. કરી દઉં 2/3 વોલ્ટ. ચલો ડન છે.
અહીં સુધી જશું. આના સિવાય સારા પ્રશ્ન પણ છે. જેડબલ્યુ મીન્સ પીવાયક્યુમાં આવેલા ઘણા બધા પ્રશ્નો આમાં હજી બાકી રહે છે, પણ એમાં કંઈક ને કંઈક એક્સટર્નલ ફેક્ટર્સ છે, જેમ કે અમુકમાં ગૌસનો નિયમ સાથે વાપરેલો છે, અમુકની અંદર ઘનકોણનો નિયમ સાથે વાપરેલો છે, બરોબર. એ બધું જો આપણે જોવાનું બાકી છે, તો એને મેં આમાં ઇન્વોલ્વ કરેલા નથી. આ પ્રોપર જે એકદમ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધ સાથે પૂછાયેલા પ્રશ્નો હતા એ આપણે અહીંયા જોઈ લીધેલા છે, પૂરા થાય છે. આજના લેક્ચરમાં આટલું. આવતા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આવતા લેક્ચરની અંદર આપણે ડાયપોલ સાથે મળવાના છીએ, બરોબર. ત્યાં સુધી વાંચજો, ભણજો, લખજો. કઈ પ્રશ્ન હોય તો કહેજો. આવજો. થેન્ક યુ.